નમસ્કાર દોસ્તો, એક ડેફિનેટ ઇન્ટિગ્રલની એક પ્રોપર્ટી છે કે જો કોઈ ફંક્શન કન્ટિન્યુઅસ હોય, ઇફ અ ફંક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ, then if you find integral from a to 0 fx itself, or you find integral a to 0 f of a minus x dx, both are same. x ની જગ્યાએ તમારે રિપ્લેસ કરવાનું છે a માઇનસ એક્સ, એટલે કે એ જે તમારી લિમિટ આપી છે એ. તો એવો એક ક્વેશ્ચન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને અવારનવાર 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. આ એક જ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરીને 3-4 અલગ અલગ રીતે પૂછી શકાય છે. સો find the integral I equals to 0 to pi by 2 sin x upon sin x plus cos x dx. Let us call this equation number 1, અથવા તો આને આપણે 1 કહી દઈએ. Now replace x by pi by 2 minus x. અહીંયા a ની જગ્યાએ આપણને pi by 2 આપેલા છે. કોઈ ક્વેશ્ચનમાં અહીંયા આગળ કોઈક બીજો મલ્ટિપલ હોય તો આપણે a અહીંયા મૂકીશું. તો તમારું જે નવું ઇન્ટિગ્રલ બનશે એ જૂનાના બરાબર, એટલે કે આઈના બરાબર જ હશે. ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 સાઇન. હવે તમારે એક જ કામ કરવાનું છે કે અંદરના જેટલા પણ એક્સ છે એની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ એક્સ મૂકી દેવાનું છે. રિપ્લેસ સિમ્પલી એક્સ બાય પાઈ બાય 2 માઇનસ એક્સ. હવે આપણે સેમેસ્ટર 1નો એક ફોર્મ્યુલા યાદ કરીએ દોસ્તો. સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા શું થતું હતું? કોસ થીટા. એ જ રીતે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા શું થતું હતું? સાઇન થીટા. એટલે કે તમારા ઇન્ટિગ્રલ આઈની વેલ્યુ કંઈક આ રીતે રિફોર્મ થાય છે. સાઇન પાઈ બાય 2 માઇનસ દેટ ઇઝ કોસ થીટા. સેમ વે આ થઈ જશે તમારું કોસ એક્સ, આ થઈ જશે તમારું સાઇન એક્સ. આને આપણે નંબર 2 કહી દઈએ. હવે નંબર 1 અને નંબર 2 આ બંનેનું આપણે એડિશન કરીશું. દેટ ઇઝ 1 પ્લસ 2. સો વોટ વી લેફ્ટ? આઈ પ્લસ આઈ, બંને બાજુ આઈનો લેફ્ટ હેન્ડ સાઈડમાં એડિશન થશે તો એ 2i થશે. આ પાર્ટનું એડિશન દેટ ઇઝ 0 ટુ પાઈ બાય 2 સાઇન એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ 0 ટુ પાઈ બાય 2 બીજું પાર્ટ તમારો હતો કોસ એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ. આ ક્વેશ્ચન તમે સાચો કરો છો કે ખોટો કરો છો એ ચેક કરવા માટે બંને કેસમાં તમારા ડિનોમિનેટર સેમ રહેવા જોઈએ. ઓલમોસ્ટ દરેક એક્ઝામ્પલમાં તમારે આ જ સિચ્યુએશન આવશે કે તમારા બંને ડિનોમિનેટર કેવા રહેશે? સેમ રહેશે. ધેરફોર કોમન ડિનોમિનેટર કરીએ તો દેટ ઇઝ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. જ્યારે તમે કોમન ડિનોમિનેટર કરશો તો એ કેસમાં તમારો ન્યુમેરેટર સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, દેટ મીન્સ મોસ્ટ ઓફ ધ કેસીસમાં તમારો ન્યુમેરેટર એટલે કે અંશ અને ડિનોમિનેટર એટલે કે છેદ બંને કેવા રહેશે? સરખા રહેશે. એટલે કે આ બંને કેન્સલ થઈ ગયા તો દોસ્તો બચ્યું શું અંદર? 1. Therefore 2i equals to આ 1નું ઇન્ટિગ્રલ શું થશે? આપણને બધાને ખબર છે x, અને લિમિટ મૂકીશું આપણે તો therefore 2i equals to એક વખત પાઈ બાય 2, એક વખત 0. 0 લખવાની જરૂર છે નહીં. આ બે મલ્ટિપ્લિકેશનમાં છે, સામે ડિવિઝનમાં જશે. તો યોર ફાઇનલ આન્સર ઇઝ પાઈ બાય 4. એટલે કે આ જે ઇન્ટિગ્રલ તમે શોધ્યું i ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રલ 0 ટુ પાઈ બાય 2 સાઇન એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, એનો આન્સર આવ્યો પાઈ બાય 4. એન્ડ હેન્સ ધ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનના અલગ અલગ જે બીજા ક્વેશ્ચન્સ બનાવી શકાય, એક જ ક્વેશ્ચન પરથી દોસ્તો 7 ક્વેશ્ચન બની શકે છે. તો એ બધાનું સોલ્યુશન તમને ટ્યુટોરિયલના સોલ્યુશનમાં અને કોન્સેપ્ટ વિડીયોના સોલ્યુશનમાં મળી જશે, જે ઓલરેડી પોસ્ટ કરેલ છે. થેન્ક યુ વેરી મચ.